ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીનું રાષ્ટ્રીય કક્ષાએ અદ્ભુત પ્રદર્શન. સેક્ટર 23ના હિતાર્થ સોનીએ બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેળવ્યા. ડિસ્કસ થ્રોમાં 21 મીટર અને જેવલિન થ્રોમાં 19.1 મીટર સાથે હિતાર્થ પ્રથમ સ્થાને આવ્યો. ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીઓ પણ હવે સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ઝળકી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર 23માં પંચવટી સોસાયટીમાં રહેતા હિતાર્થ ધર્મેશકુમાર સોનીએ ગત સપ્તાહ તારીખ 15થી 17 જુલાઈ દરમિયાન કર્ણાટકમાં બેંગ્લોરના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 13મી જુનિયર એન્ડ સબ જુનિયર નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત તરફથી રમવા ગયા હતા. અહીં તેમણે ડિસ્કસ થ્રોમાં 21 મીટર ડિસ્કસ ફેંકીને અને જેવલિન થ્રોમાં 19.1 મીટર દૂર ભાલો ફેંકીને બંને રમતમાં પ્રથમ સ્થાને વિજેતા બનીને 2 ગોલ્ડ મેડલ્સ મેળવી માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ ગાંધીનગરનું પણ નામ ઝળકાવ્યું છે.